તું ઘોડા કાકા આજે માવઠું થયું ને આવ્યો વરસાદ આવ્યો આઈ જાય વાદળા થઈ ગયા છે ભગા આઈ જાય થઈ ગયા જો કાલ તારો ડોહો વરસાદ આવી ગયો હા વરસાદ આવ્યો માવઠું કહેવાય તારો ડોહો વરસાદ ન કહેવાય ચોમાસાનો હોય વરસાદ કહેવાય અને માવઠું કહેવાય હવે પાછી બધા ખેડૂતોને સહાય મળશે ને હા હો ભૂરા કાકા ઓલી વખતે જાણે મગફળી કપાની સહાય આવી હતી આ વખતે પાછું માવઠું થયું એટલે ઘઉં ને ચણા બધા વાવ્યા હોય ને એની સહાય આવશે બધાને ફોર્મ આપણે ભરી જ દેવાના હોય ભૂરા કાકા એટલે મને તો ભગા એવું લાગે છે કે મારું બેટું આ સરકારી સહાય હાટુથી કોક માવઠાની માનતા કેમ કરતું હોય તાર ડોહો મહિને ને મહિને આવી જાય મહિનો થાય ત્યાં વરસાદ આવી જાય આ કોક માવઠાની માનતા કરતું છે કોક સરકારી સહાય હાટું એવું થોડું હોય ભૂરા કાકા આ તો ભાઈ કુદરતી છે બધું થાય કોઈ થોડું કઈ સરકારી સહાય હાટુથી માનતા થોડું કરતું હોય છે મહિને મહિને માનતા કરે કોઈ કે એ બાને સરકારી સહાય આવે કઈક બગડે તો એના હાટું માનતા થોડી કરે એવું થોડું હોય ભૂરા કાકા તમે ડાંગા મારો છો એટલે ભગા કોક મારા જેવો આરહુડો હોય વાડીએ વાવવા જાતો ન હોય કઈ ઉગતું ન હોય નો સીણા વાવતો હોય નો ઘઉં વાવતો હોય નો મગફળી કપા કઈ વાવતો ન હોય આરહુડો હોય છે મારા જેવો એટલે કઈ વાવતો ન હોય એટલે એ સરકારની સહાય માંથી જીવતો હોય એટલે આ માનતા એ જ કરતો હોય મહિને ને મહિને માનતા કરતો હોય માવઠાની ભલે માવઠું થાય ભૂરા કાકા તમારી વાત છે નારી લેફર મનાની છે કોઈ હોય જ નહીં તમારે